લખતર તાલુકાના કડુ ગામે હાઈવે પર આવેલ શ્રી શક્તિ માતાજીના મંદિરમાંથી દિન દહાડે ચોરી કરતા શખ્સને ગ્રામજનોએ ઝડપી લીધો હતો. કડુ ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરમાં પૂજારીના પત્ની મંદિરની બાજુમાં આવેલ તેમના મકાનમાં એકલા હતા. તે દરમિયાન છકડો લઈને બે ઈસમો મંદિરના ગેટે આવીને છકડો ઊભો રાખ્યો હતો અને તેમાંથી એક શખ્સે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. મંદિરમાં રહેલ પિત્તળની વસ્તુઓની ચોરી કરતા પૂજારીના પત્ની જોઈ જતા તેઓએ તાત્કાલિક મંદિરના પૂજારી જયરાજભાઈ ગોસ્વામીને ફોન કરી જાણ કરી હતી. મંદિરના પૂજારી વ્યવહારિક કામે બહારગામ હોવાથી તેઓએ તરત ફોન દ્વારા ગ્રામજનોને જાણ કરી હતી, જેથી કડુ ગ્રામજનો તાત્કાલિક મંદિરે પહોંચ્યા અને એક શખ્સને મંદિરમાંથી ચોરી કરેલી પિત્તળ સહિતની વસ્તુઓ સાથે ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટ્યો હતો. આ શખ્સની પૂછતાછ કરતા તે કડુ ગામની સીમમાં અન્ય ગામથી મજૂર લઈને આવ્યો હતો અને સીમમાં મજૂર ઉતારી મંદિરે ચોરી કરવા પહોંચ્યો હતો. ગ્રામજનો દ્વારા સમગ્ર ઘટનાની જાણ લખતર પોલીસને કરતા પોલીસ તાત્કાલિક કડુ ગામે શક્તિ માતાજીના મંદિરે પહોંચી હતી અને ચોરી કરનાર શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.